નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સેનિટેશન, સ્વચ્છતા સર્વેક્ષણ તેમજ રિવ્યુ અને ટેક્સ કલેક્શન અંગે અધિકારીઓની રૂટીન રિવ્યુ બેઠક યોજાઈ હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ સ્વચ્છ સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન શહેરમાં સેનિટેશન કામગીરી, કચરો ઉઠાવવાની વ્યવસ્થા તેમજ સ્વચ્છતા સંબંધિત કામગીરી વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ તે ઉપરાંત વડોદરા મહાનગરપાલિકાની આવક વધારવા માટે રિવ્યુ અને પ્રોપર્ટી ટેક્સ કલેક્શન અંગે પણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. અધિકારીઓને બાકી વેરા વસૂલતા ઝડપી બનાવવા માટે તેમજ શહેરમાં ચાલી રહેલી કામગીરીનું નિયમિત મોનિટરિંગ કરવા સૂચના આપવામાં આવી હતી. આ રૂટીન રિવ્યુ બેઠકમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહી પોતાની કામગીરી અંગે માહિતી આપી હતી. આજે સૌપ્રથમ વડોદરા મહાનગરપાલિકાના જે રિવ્યુ મિટિંગ કરવામાં આવ્યું છે, આ જ રિવ્યુ મિટિંગમાં સૌથી પહેલાં અમે આજે સિટીના સ્વચ્છતા બાબતનું રિવ્યુ મિટિંગ કરવામાં આવ્યું. એમાં તમામ વોર્ડ ઓફિસર વાઇઝ અને તમામ સેનિટરી ઇન્સ્પેક્ટર વાઇઝ અમે રિવ્યૂ કર્યું છે. સેનિટરી ઇન્સ્પેક્ટર્સમાં પણ પણ આજે રેન્કિંગનું કામગીરી અમે શરૂ કરીને આગળ વધી રહ્યા છે. ત્યારે અત્યારે આ વખતે રેકોર્ડ 28 લાખ પેનલ્ટી અમે ઓલમોસ્ટ 10-15 દિવસમાં લીધેલા છે. જે દુકાનો સામે ગંદકી કરી રહ્યા છે, જે પણ ચાયની દુકાનની બહાર ગંદકી છે, ખાસ કરીને પાન દુકાનની આગળ ગંદકી છે, આવા દુકાનોને અમે ખાસ કરીને વિનંતી કર્યા હતા કે ત્યાં ગંદકી ના દેખાવું જોઈએ. હવે કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ આવા દુકાનોની ગંદકી કરનારને પણ દંડ ફટકાર્યું છે અને હવે બહુ પોઝિટિવ રિસ્પોન્સ એ લોકો જાતે પણ સાફ કરવાનું શરૂ કરી દીધી છે. એટલે હેવી પેનલ્ટી ઓન દેટ. અને આવનારા દિવસોમાં ટૂંક સમયમાં અમે નોટિફિકેશન પણ બહાર પાડવાના છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અને SS રૂલ્સ અત્યારે 2026 ઉપર નવું રૂલ્સ આવવાના છે. એના આધારે પાન પડીકી થૂકનાર, રોડમાં થૂકનાર, અલગ અલગ જગ્યામાં ગંદકી કરનાર ઉપર નોટિફિકેશનના આધારે પેનલ્ટી લેવા માટે અમે આ શરૂ કરી દેવાના છે. એટલે સ્વચ્છતા આપણા માટે નંબર 1 પ્રાયોરિટી રહેવાના છે. આપણે સફાઈ મિત્રો જે સારું કામગીરી કરી રહ્યા છે એમને પણ સન્માન કરવાનું કામગીરી ફરી શરૂ કરીશું. સિટીના LED બોર્ડ્સ ઉપર જે સારા કામ કરનાર સફાઈ મિત્રો અને કદાચ સેનિટરી ઇન્સ્પેક્ટર્સ પણ સારું મોનિટરિંગ અને ઇફેક્ટિવ કરતા હોય એમને પણ અમે સન્માન કરીશું. એમને પણ જાહેરમાં નામ આપીશું. આવનારા દિવસોમાં સફાઈ બાબતમાં અમે કીધું છે જે રીતનું 1 day 1 રોડ સફાઈ ઝુંબેશ શરૂ કરી છે, આવનારા દિવસોમાં 1 day 1 સોસાયટીમાં જઈને સેનિટરી ઇન્સ્પેક્ટર્સને સોસાયટીઝમાં સ્વચ્છતા બાબતનું IEC એક્ટિવિટી કરવાનું કીધું છે. એટલે રોજ અમે લગભગ 20 સોસાયટી દરેક વોર્ડમાં, એટલે અઠવાડિયાની અંદર લગભગ 100 સોસાયટીઝ, આ રીતનું 400 સોસાયટીઝ મહિનામાં અમે કવર કરવાના છે. રોજ સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને એમની ટીમ જઈને સોસાયટીના લોકો સાથે સંપર્ક કરશે, સેગ્રિગેશન ઉપર વાત કરશે, સફાઈ રાખવાની જવાબદારી ઉપર વાત કરશે અને સિટીઝન રિસ્પોન્સિબિલિટી ઉપર પણ જાહેર કરવાના છે. આવનારા દિવસોમાં સ્કૂલ્સ જે બોર્ડ એક્ઝામ્સમાં નથી અને ઇકો ક્લબ્સને પણ એક્ટિવેટ કરવાના છે. એ બાળકો, ટીચર્સ જે ઇકો ક્લબ્સ એક્ટિવિટી સ્વચ્છતામાં જોડેલા છે એમને પણ આપણા 1 day 1 રોડ ઝુંબેશ, 1 day 1 સોસાયટી ઝુંબેશમાં જોડવાના છે, જેથી કરીને સિવિક અવેરનેસ સિટીમાં આવે, સ્વચ્છતાનું જવાબદારી બધામાં આવે. એટલે આ માય સિટી પ્રાઇડ કન્સેપ્ટને અમે આગળ લઈ જવા માટે માંગીએ છીએ. સ્વચ્છતા ઉપર વધારે ભાર મૂકતા આવનારા દિવસોમાં વી વિલ બી રિવ્યુઇંગ વોર્ડ વાઇઝ ક્લિનિનેસ અને ઝોન વાઇઝ પણ અમે 1 day 1 રોડ શરૂ કરી છે. હવે ઓલમોસ્ટ 56 રોડ્સ અમે કવર કરી ચૂક્યા છે અને કેટેગરી A રોડ્સ, પછી કેટેગરી B રોડ્સ, પછી કેટેગરી C રોડ્સમાં જઈશું અને વારંવાર રિપીટ કરીશું, જેથી કરીને સ્વચ્છતાનું બધાને અવેરનેસ આવે. આની સાથે સાથે અત્યારે બ્રિડ્જસમાં ડિવાઈડર ક્લિનિંગ, બ્રિડ્જસની ક્લિનિંગ પણ અમે વેસ્ટ વોટરથી કરી રહ્યા છે. એટલે રેડ સ્પોટ્સ, યલો સ્પોટ્સ જે મારે વિનંતી છે, જે પણ લોકો પાન રોડ ઉપર ના થૂકે, બ્રિડ્જ ઉપર ના થૂકે, અમે મહેનત કરીને બ્રિડ્જસને સાફ કરીએ છીએ. ફરી તમે ટ્રાવેલ કરતાં થૂકતો નહીં. એટલે આ સિટી અમારી જવાબદારી છે, અમે સાફ રાખવાનું તમામની જવાબદારી છે. આપણે નાગરિકોને પણ વિનંતી છે એને મેન્ટેન કરવાનું, સાફ સફાઈ રાખવાનું. આ વખતે હીટ વધી રહ્યા છે એટલે હીટ એક્શન પ્લાન પણ અમે બનાવ્યું છે અને ટૂંક સમયમાં એ પણ જાહેર કરવાના છે. તમામને વિનંતી પણ કરીએ છીએ એટલે આ હીટમાં બહાર નીકળવાનું ટાળો. શેલ્ટર હોમ્સ હોય, અદરવાઇઝ તમારે શેડ્સ છે, અમે લેબર ચોક્સ બનાવ્યા છે, જે શેલ્ટર છે ત્યાં જ નીચે રહો. વધારે પીવાનું પાણી વધારે એ ભરવું જોઈએ, છાશ પીવું જોઈએ. અમે હીટ એક્શન ગાઈડલાઇન્સ પણ ટૂંક સમયમાં જાહેર કરવાના છે. અમે ઓલમોસ્ટ રેડી છે. સાથે સાથ આજે
વેરા કલેક્શનનું પણ રિવ્યૂ કર્યું છે. એટલે જે ટાર્ગેટ હતી 26ની માર્ચ મહિના સુધી લાસ્ટ સુધી લાવવાનું, એટલે આજે રેવન્યુ ઓફિસર વાઇઝ પણ એમને રિવ્યૂ કર્યા હતા. કેટલા લોકોની રેવન્યુ રિકવરીમાં કામ સારું છે એમને એપ્રિશિએટ પણ કરવામાં આવ્યું. જેને રેવન્યુ રિકવરી બાકી છે એમને શું સપોર્ટ જોઈએ રિકવરી કરવા માટે, એ સપોર્ટ સિસ્ટમ પણ બહાર પાડવા માટે અમે નક્કી કર્યું છે. એટલે સ્વચ્છતા અને રેવન્યુ રિકવરી અને ટેક્સ કલેક્શન આપણા માટે ત્યારે પ્રાયોરિટી રહેશે. પછી જે પણ લેન્ડ ઇસ્યુઝ છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડિનેશનમાં જે લેવાનું હોય, આપવાનું હોય, ઇસ્યુ સોર્ટ આઉટ કરવાનું, ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન, અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ બીએમસી સાથે સંપર્ક કરવાનું કીધું છે. રોડ રિપેર્સને પ્રમાણિતા આપવાનું કીધું છે. જે પેચવર્ક્સ છે, રોડ રિસર્ફેસિંગ છે, નવું રોડ કામ છે, એ બધા ટોપ પ્રાયોરિટીમાં અત્યારે કરવાનું રહેશે. આના લઈને તમામ ઓફિસર્સને ફિલ્ડ વિઝિટ કરવાનું પણ એમને સૂચના આપી છે. ક્લાસ 1થી લઈને ક્લાસ 3 સુધી તમામને ફિલ્ડમાં રહેવાનું કીધું છે. આવનારા દિવસોમાં અમે જે વર્ક એસિસ્ટન્ટ્સ અને એસિસ્ટન્ટ એન્જિનિયર્સની કરવાના છે રિક્રુટમેન્ટ, એ પણ હવે એક પ્રોજેક્ટ વાઇઝ, એક રોડ વાઇઝ, એક સાઇટ વાઇઝ પણ ડિપ્લોય કરવાના છે, જેથી કરીને વધારે ફીડબેક સારું મળે અને કામગીરીમાં વેગ મળે. પછી પેન્ડિંગ રેઝોલ્યુશન્સમાં અમે કામગીરી કરીએ છીએ. ગ્રીવન્સ એડ્રેસલ, પબ્લિકનું ગ્રીવન્સ એડ્રેસલમાં સૌથી વધારે ડ્રેનેજ, વોટર, સ્ટ્રીટ લાઇટ અને સ્વચ્છતાનું વધારે છે. એ પણ વોર્ડ વાઇઝ અને ઝોન વાઇઝ અમે રિવ્યૂ કર્યું છે. એટલે તમામ ઝોનલ એન્જિનિયર્સને પણ તાકીદ કરી છે કે આ રેઝોલ્યુશન્સ સોર્ટ આઉટ કરવું જોઈએ. અને આપ જાણો છો કે અમે 1000 કોલ એવરી ડે અમે સ્વચ્છતા માટે ફોન કરી રહ્યા છે. અત્યારે આવનારા દિવસોમાં ડ્રેનેજ કમ્પ્લેન્ટ્સ, વોટર કમ્પ્લેન્ટ્સ અને રોડ કમ્પ્લેન્ટ્સ અથવા સ્ટ્રીટ લાઇટ કમ્પ્લેન્ટ્સ અને મેક્સિમમ જે છે એમની પણ ફીડબેક લેવાનું શરૂ કરીશું, જેથી કરીને પબ્લિક સેટિસ્ફેક્શન સુધી બીએમસીનું કામ થાય. એ બાબતમાં અમે કામ શરૂ કરી દેવાના છે. આપણા આઈટી ડિપાર્ટમેન્ટને આ કામ સોંપ્યું છે. પછી ડ્રેનેજ મેન્ટેનન્સ માટે અવેલેબિલિટીમાં બધા ગાડીઓ મિકેનિકલ દ્વારા ખરીદવામાં આવે છે કે નહીં. આવનારા દિવસમાં વેક્યુમ ક્લીનર્સ પણ લેવાના છે મેઇન રોડને સાફ રાખવા માટે. આ તમામ પ્રક્રિયાની પણ રિવ્યૂ કર્યું છે. તળાવોમાં વીડ કાઢવા માટે જે આપણી પાસે 2 હાર્વેસ્ટર છે, હવે અમે એક્સ્ટ્રા 4 હાર્વેસ્ટર લેવાના છે. દરેક ઝોનમાં પણ રાખવાના છે અને 2 શિફ્ટેબલ કરવાના છે, જેથી કરીને તમામ તળાવની મેન્ટેનન્સ પણ સારી રીતે થઈ જાય. ARCs લગભગ 219 એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ છે, એને થોડું ઓછું કરીને બલ્કમાં કરીને લગભગ 40 ડિપાર્ટમેન્ટનું અલગ અલગ ARCs છે, એને પણ યુનિફાઈડ કરવાને કીધું છે. જે પણ ARCs બાકી છે હવે પણ એને પણ વહેલા તકે ARCs રેડી કરવા માટે પણ એમને કીધું છે. એટલે ઝોનલ એન્જિનિયર્સ અને ટેન્ડર કમિટી એને આગળ લઈ જવાના છે. વોટર સપ્લાયમાં કન્ટામિનેશન ના આવે, ચોખ્ખું પાણી સપ્લાય થાય, સોર્સથી લઈને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક તક તમામ ટીમને અમે રિવ્યૂ કરવાના છે. આજે અલગથી પણ એમને એક રિવ્યૂ રાખ્યો હતો, જેથી કરીને પાણી પુરવઠાનો સપ્લાય સિસ્ટમ્સથી લઈને પબ્લિકનું ચોખ્ખાઈથી પાણી મળે અને કોઈ જગ્યામાં ડ્રેનેજ અને આ વોટરની લાઇન્સમાં કંઈ લીકેજ હોય એને પણ રિપેર કરવા માટે સૂચના આપી છે. એટલે અત્યારે ARCs બધું આપી દીધું છે, પણ ફિલ્ડમાં આને કામ 100% કરવા માટે કીધું છે. અને જે પણ કામો અત્યારે પૂરું થઈ ગયું છે એની વર્ક ઓર્ડર્સ આપીને એને આગળ લઈ જવા માટે પણ અમે નક્કી કર્યું છે. સાથે જે બજેટમાં અમે જાહેર કરી હતી લગભગ 12 પોલિસીસ, એ પોલિસીસને પણ ફાઇનલ કરીને નેક્સ્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઉપર લાવવા માટે અત્યારે છે. એમાં હેરિટેજ કોન્ઝર્વેશન પોલિસી, અર્બન બ્રીડિંગ પોલિસી, રેઇન વોટર હાર્વેસ્ટિંગ પોલિસી, પાર્કિંગ સ્ટ્રીટ વેન્ડિંગ થઈ ગયું છે, એર પોલ્યુશન માટે પણ એક પોલિસી, આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ, એન્ક્રોચમેન્ટ ફ્રી અને પબ્લિક હેલ્થ બાયલોસ છે એને અપગ્રેડ કરવાનો. અને સિટીની અંદર જે મચ્છરનું વધતા અમને કમ્પ્લેન્ટ વધારે મળી છે, એટલે ફોગિંગથી લઈને એન્ટીમેરિયલ એક્ટિવિટી, ફિલેરિયલ એક્ટિવિટી, આ બધું ઉપર પણ ફોકસ કરવાનું કીધું છે. અને એનિમલ બર્થ કંટ્રોલ માટે જે ગાડીઓ છે, સિસ્ટમ છે, એને પણ રીએક્ટિવેટ કરવા માટે અત્યારે કામ ચાલી રહ્યા છે. આ સાથે લેન્ડ એન્ડ એસ્ટેટ કમર્શિયલનું પણ આવનારા દિવસોમાં હોર્ડિંગ્સ બાબતનું પણ અમે એક રિવ્યૂ રાખવાના છે. જે રિકવરીઝ બાકી છે, આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલિસી જે એ ક્લેરિટી લેવું જોઈએ. અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ અલગ અલગ ઇજારદારા કરી છે, એને પણ યુનિફાઈ કરીને એક રિવ્યૂ કરવાના છે, જેથી કરીને VMCની આવક આવતું જાય અને સિટીમાં પ્રોપર એડવર્ટાઇઝમેન્ટ થાય, એની પણ પ્રોપર યુઝ થાય આપણે પોલ્સ અને એડવર્ટાઇઝમેન્ટ સિસ્ટમ્સમાં. સેમ વિથ ફૂડ ચેકિંગ, અત્યારે ગરમી છે એટલે ફૂડ ક્વોલિટી ઉપર પણ ફોકસ કરવાનું કીધું છે. પનીર બાબતમાં પણ કમ્પ્લેન્ટ્સ આવે છે, એટલે પનીરમાં વધારે રેડ્સ કરીને ચેક કરવાની સૂચના આપી છે. ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા વધારે સેમ્પલ્સ અને રેસ્ટોરન્ટ્સની વિઝિટ કરવામાં આવશે. સાથે ગાર્ડન્સની અંદર વધારે અત્યારે લોકો વિઝિટમાં જાય છે સવારે સાંજે, એટલે ત્યાં પણ લોકોની સુવિધામાં અભાવ ના રહે, સાફ રહે. ગોત્રી તળાવની ક્લેનલીનેસ, તળાવમાં ગંદકી ફેલાવવા ઉપર કાર્યવાહી કરવાનું, એ બધા ઉપર અત્યારે ફોકસ કરવાનું કીધું છે. પછી 4 ઝોનલ એન્જિનિયર્સને ખાસ તાકીદ આપી છે કે રોડ ઉપર વધારે ફોકસ કરો. રોડની ક્વોલિટીમાં ડામર પીગળે નહીં, રેતી નાખવાનું તો રાતી નાખવાનું, ઓવરઓલ વર્કમેનશીપની ક્વોલિટી ઉપર ફોકસ કરો. અને જે કોન્ટ્રાક્ટરનું કામગીરી બરાબર નથી એના ઉપર પેનલ્ટી લઈને કાર્યવાહી કરવા માટે પણ એમને આજે સૂચના આપી છે. પ્રોસિજર પણ શરૂ થઈ ગયું છે, પેનલ્ટી લેવાનું પ્રોસિજર પણ શરૂ કરી દીધું છે. મેકેનિકલ પુલ અને
વ્હીકલ પૂલમાં 4 નવા ફ્યુઅલ સ્ટેશન્સ પણ અમે કરવાના છે. એટલે 4 ફ્યુઅલ સ્ટેશન 4 વ્હીકલ પૂલ થઈ જાય. એમાં કદાચ VGL પણ ઇન્વોલ્વ કરવાના છે, જેથી કરીને સિસ્ટમ્સ ઇમ્પ્રૂવ થાય, મેક્સિમમ સપ્લાય સિસ્ટમ્સ પણ થઈ જાય. સ્ટ્રીટ લાઇટ્સમાં જે પણ ઓજી વિસ્તારમાં નવું સ્ટ્રીટ લાઇટ્સ કરવાની હતી એ ઉપર પણ અત્યારે કામગીરી ખાસ કરીને ઝુંબેશ કરવાના શરૂ કરી દીધી છે. પાણીની સોર્સ બાબતમાં હજી અમે ગંભીરતાથી લઈ રહ્યા છીએ કે 125 MLD પાણી સિટીની અંદર જે લાવવાની બાકી છે આજવાથી, એના ઉપર પૂરજોશમાં કામગીરી ચાલી રહ્યા છે. WTP ઓલમોસ્ટ રેડી છે, ઇલેક્ટ્રિકલ પ્લમ્બિંગ કામ ચાલી રહ્યા છે, અને જે પુષ્તૃથી જે અમુક 3 જંકશન્સ છે, SSNLનું એક, NHIનું એક અને રોડનું એક, એના ઉપર કામગીરી ચાલુ છે. 2.8 કિલોમીટરનો લાઇનની પણ વિઝિટ કરીશું. અમારી ઈચ્છા છે કે આવતા 1 મહિનાની અંદર આ 125 MLDની લાઇન જોડાણ કરીને ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન માટે પાણી પૂરું પાડી શકાય એ દિશામાં અત્યારે કામગીરી કરવાનું નક્કી કર્યું છે. ડ્રેનેજમાં પણ જે પણ કામગીરી છે અમે જે તાકીદ આપી છે માર્ચ એપ્રિલ સુધી પૂરું કરવાનું, જેથી કરીને લોકોની તકલીફ ઓછું પડે, રોડ ડાયવર્શન્સનું કામગીરી વહેલા પૂરું થઈ જાય, એનું પણ આજે રિવ્યૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ તમામ કામને આગળ વધાવતા રિક્રુટમેન્ટમાં પણ જે બાકી છે એ પણ હવે રિક્રુટમેન્ટનું પણ અમે કામ શરૂ કરી દેવાના છે. ફાઇનલી ઓવરઓલ સિટીની ડેવલપમેન્ટ માટે જે પણ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ્સ હતી, આ લગભગ 20 પ્રોજેક્ટ્સનું અમે આજે એક્સ્ટ્રા રિવ્યૂ પણ કર્યું છે. એમાં ખાસ કરીને વિશ્વામિત્રી ઉપર જે આવનારા દિવસોમાં કામગીરી જે લેવાના છે એનું આજે પ્લાનિંગ કરી રહ્યા છે. આજવા સફારી પાર્કનું પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે. હાઈસ્પીડ રેલ કોરિડોરમાં જે આવનારા દિવસોમાં ડેવલપમેન્ટ છે એના પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છે. લિનિયર પાર્ક્સ જે પ્લાન કર્યું છે એનું પણ રિવ્યૂ છે. 6 ટ્રાફિક કોરિડોર્સ જે અમે પ્રોમિસ કર્યા હતા એનું પણ કામગીરી શરૂ કરી દેવામાં છે. આવનારા અઠવાડિયામાં એનું પણ રિવ્યૂ થવાના છે. એરપોર્ટ રોડની મોડર્નાઇઝેશન, ફ્રેશ એરપોર્ટ રોડને પણ સારી રીતે બનાવવા માટે જે પ્લાનિંગ છે એનું થઈ રહ્યા છે. સિટીનું માસ્ટર પ્લાન જે કોર ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટનું કામ છે, સિટીનું માસ્ટર પ્લાન બનાવવાનું ગુડાનું કામ અને ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ છે એનું પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આવનારા દિવસમાં ખોજ મ્યુઝિયમ અને પ્લાનેટોરિયમમાં જે પ્લાનિંગ છે ટેલિસ્કોપનું એ પણ શરૂ કરી દેવામાં આવી છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ અને સ્વિમિંગ પુલ જે બાકી છે એનું પ્લાનિંગ, VMCનું આઇકોનિક બિલ્ડિંગનું પ્લાનિંગ, લાઇબ્રેરીઝ અને યોગ સેન્ટર્સ, ઓડિટોરિયમ્સ અને અતિથિગૃહ એનું પણ પ્લાનિંગ અમે શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલે આવનારા દિવસોમાં જે પણ નવું બજેટમાં કામ નક્કી કરેલા છે એનું એસ્ટિમેટ્સ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. એટલે વડોદરામાં વિકાસની ગતિ આપવા માટે એક નાની પ્રયત્ન છે, એની કન્ટિન્યુઅસ ફોલોઅપ અત્યારે ચાલી રહ્યા છે. પાણી હવે ગરમી આવી છે, ગરમીના કારણે પાણીના સ્ત્રોત હવે વધારે થશે, તો આ બાબતમાં કોઈ પગલાં લીધા છે કે આગળથી જરૂર પડે તો પાણી લઈ શકે? નર્મદા અને SSNL સાથે અમારું ટાઈઅપ તો હોય છે. જ્યારે પણ જરૂરત પડે અમે પાણી સપ્લાય સિસ્ટમ લેવા માટે પ્રયત્ન કરતા જ હોય છે. પણ આપણે પોતાનું આજવા સ્ત્રોત જે વધારે લેવાનું છે એ 125 MLD વહેલા તકે શરૂ થાય એના માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને રાયકા દોરકા ફ્રેન્ચવલની કામગીરી પણ આપ જાણો છો, ત્યાં પણ WTPનું કામ શરૂ થઈ જાય છે. એટલે સોર્સ આર્ગ્યુમેન્ટેશનનું આખું રોડમેપ અમારી તૈયાર છે. ટ્યુઝડે અમે અલગથી એની પણ રિવ્યૂ મિટિંગ લેવાના છે. આખું પાણી ડિપાર્ટમેન્ટ અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અલગ મિટિંગ પણ કરીશું, ત્યારે આનું વિગતવાર અમને બ્રીફ પણ આપવામાં આવશે. એ અત્યારે ભારત સરકારથી થઈ છે અને રાજ્ય સરકારે અનાઉન્સ કરી છે બજેટમાં, એ અમે આ રાહ જોઈ રહ્યા છે. અર્બન ડિપાર્ટમેન્ટથી પણ ગાઈડન્સ ઓલમોસ્ટ આવી ગયું છે, ડિસ્કશન્સ થઈ ગયું છે. એ ટૂંક સમયમાં એની પ્લાનિંગ પણ શરૂ કરીશું. એમાં અર્બન હાર્ટ જે કર્યું છે આવા જ તરીકે અલગ અલગ મોલ્સ છે, અર્બન મોલ્સ છે, અને જે વર્કિંગ વુમેન્સ હોસ્ટેલ્સ છે એનું પણ એક અલગ નામ આપવામાં આવ્યું છે. એ બધાનું પ્લાનિંગ શરૂ કરી દીધું છે. બટ વી આર વેઇટિંગ ફોર ધી ગ્રાન્ટ્સ ટુ કમ ફ્રોમ સ્ટેટ ગવર્મેન્ટ. ગઈકાલે ચાર્જ સંભાળ્યો, આગળની હવે રણનીતિ કેવી રીતે પ્રકારની અમારી અને એમની સાથે કોર્ડિનેટ કરીને આગળના કામ કરવું? જે એડમિનિસ્ટ્રેટરનું કામ છે એ સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોડીનું સત્તા જે પહેલાં ચૂંટેલા પદાધિકારી હતી એ એડમિનિસ્ટ્રેટરને આપવામાં આવી છે. એટલે જે રૂટીન પ્રોસિજર અમે કરવાનું છે એ રીતનું સ્ટેન્ડિંગ કમિટીની જે સત્તા છે એ અમે કામો આગળ લઈ જઈશું. અને જનરલ બોડી જે 2 જનરલ બોડી કરવાનું છે એનું પણ કામગીરી જે નોર્મલ રૂટીનમાં છે. અત્યારે બહુ મોટું નિર્ણય નથી, પણ બેઝિક્સ જે આપણે ધ્યાનમાં લેવાનું છે એ રીતનું અત્યારે લેવામાં આવ્યું છે. પણ આ એક રૂટીન પ્રોસિજર છે. જ્યારે પણ ચૂંટેલા પાક ના હોય ત્યારે એડમિનિસ્ટ્રેટર તરીકે હોય છે. એ રૂટીન એક્ટિવિટીઝ અહીંયા કોર્પોરેશનનું કમિશનર હેન્ડલ કરશે, પણ સ્ટેન્ડિંગ અને જે જનરલ બોડીવાળો ઇસ્યુઝ છે એ એના માટે એમના સાથે ચર્ચા કરવામાં આવશે. વડોદરાની વધુ એક હિન્દુ યુવતી સાથે કેરલા સ્ટોરી 2 જેવી ઘટના બની. રિક્ષા ચાલક સલમાન ખાન સલીમ ખાન પાઠકરનો ભોગ બની યુવતી 8 વર્ષ સુધી પોતાની પાસે રાખ્યા પછી કોર્ટ મેરેજ કર્યા પછી નિકાહ પઢાયા.
એક સંતાન થયા પછી મુસ્લિમ ધર્મ પ્રમાણે રહેવા માટે દબાણ કરવામાં આવ્યું. સલમાનના પરિવાર મુસ્લિમ પત્ની બનાવવાની વાત કરવાનો મામલો બિચકાયો. પીડિતાએ વિરોધ કરતા માર મારવામાં આવ્યો હતો. યુવતીને તેની મા અને ભાઈ બહેનને મારી નાખવાની પણ ધમકી આપી હતી. યુવતી માતા પાસે રહેવા આવી ત્યારે બળજબરીથી રિક્ષામાં બેસાડી આજવા ગામ તરફ લઈ ગયો. યુવતીના ટુકડા કરી થેલીમાં ભરાવી આપી ધમકી. આજવા પાસે માર મારી અત્યાચાર ગુજરાયો. યુવતી ભાગીને સ્થાનિક લોકોની મદદ માંગી ઘરે પહોંચી. યુવતીએ બાપોદ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ. યુવતીએ પોલીસ પર કાર્યવાહીના કરાયા આક્ષેપ કર્યો. રાજ્ય સરકાર પાસે મદદ માંગી આરોપી સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે. હિન્દુ યુવતી સાથે થયેલ અત્યાચારના મામલે ડીસીપી ઝોન 4 યોજી પ્રેસ કોન્ફરન્સ. પતિ પત્ની વચ્ચેના ઘરેલું ઝઘડાને લઈને કરવામાં આવી છે ફરિયાદ. હાલ પોલીસે આરોપી સલમાનની કરી છે ધરપકડ. પીડિત મહિલાની ફરિયાદના આધારે પોલીસ કરશે જરૂરી કાર્યવાહી. ધર્માંતરણના મુદ્દા અંગે મહિલાના નિવેદન બાદ કરવામાં આવશે તપાસ. ગઈકાલે બાપોદ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી બહેન દ્વારા ફરિયાદ કરવામાં આવેલ કે તેમના પતિ દ્વારા તેમને હેરાનગતિ કરવામાં આવે છે અને માર મારવામાં આવે છે. જે બાબતે બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા ધોરણસર ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને ફરિયાદી બહેનને કાઉન્સેલિંગ કરવામાં આવેલું તેમજ આરોપીને અટક કરીને તેઓના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે સાહેબ? કારણ કે આ જ આરોપીએ અગાઉ યુવતીની માતા ઉપર હુમલો કરેલો, તેમ છતાં એને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દેવામાં આવેલા. હવે કઈ કાર્યવાહી? કારણ કે આ યુવતીને તો આજવા રોડ ઉપર લઈ જઈને એને માર મારવામાં આવે છે નિમેટા જોડે, એ માંડ બચીને આવી છે. આવી ઘટનામાં કયા પ્રકારના ગુનો દાખલ કરવામાં આવે? અગાઉ જ્યારે આરોપીએ ફરિયાદી બહેનના માતાને પણ અગાઉ મારેલ હતું ત્યારે જે તે સમયે પણ એની ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને આરોપીને અટક કરીને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ. આ ગુનાનું ચાર્જશીટ થઈ ગયેલ છે. હાલ ગુનો કોર્ટમાં પેન્ડિંગ છે અને અત્યારે પણ જે ગુનો દાખલ થયો છે તે બાબતે પણ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપી અટક કરી દેવામાં આવેલ છે અને આગળની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જે ભોગ બનનાર બેન છે એમનું સી ટીમ દ્વારા પણ કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. એમને જે કોઈ પણ મદદની જરૂર હશે એ તમામ મદદ પોલીસ સ્ટેશનથી પૂરી પાડવામાં આવશે અને ફરીથી આવું બનાવ ના બને એ માટે પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાની સઘન તપાસ કરવામાં આવી રહી છે અને તમામ બારાઓમાં તપાસ કરીને તેનું ધોરણસરની આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સર, લવ જેહાદનો મામલો આવી રહ્યો છે કારણ કે યુવતી કહી રહી છે કે એનું નામ બદલવામાં આવ્યું, એને માંસ ખાવાનું કહેવામાં આવે છે. આ બધા મામલા આ રીતે તપાસ થશે કારણ કે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર છે અને આ મામલો લવ જેહાદ તરફ જઈ રહ્યો છે. અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાની અને પતિ દ્વારા પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપવાની, હેરેસમેન્ટ આપવાની ફરિયાદ આવી છે અને જે ફરિયાદ આવી છે એ ફરિયાદ પોલીસે એ પ્રમાણે એને ધોરણસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી રહ્યા છે. તેમ છતાં પણ જે કોઈ પણ આમાં આગળની એમની ફરિયાદ હશે અથવા તો કમ્પ્લેન હશે અથવા તો જે કોઈ પણ રજૂઆત હશે એ તમામ બાબતે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવશે. જે યુવતી છે એમનું કેવું છે કે એમના પરિવારના જીવને જોખમ છે આ છોકરાના પરિવારથી. છોકરો જ્યારે પણ પોલીસ સ્ટેશનથી છૂટીને જાય છે ત્યાર પછી તેને મારી નાખવાની ધમકી આપે છે. તે બાબતે પોલીસ કઈ રીતે રક્ષણ કરશે યુવતી અને પરિવાર? પોલીસ દ્વારા અગાઉ પણ જ્યારે ગુનો દાખલ થયો હતો ત્યારે પણ કાર્યવાહી કરવામાં આવેલી હતી. અત્યારે પણ કાર્યવાહી કરવામાં આવી છે અને જે ભોગ બનનાર બેન છે એમને પોલીસ દ્વારા સંપૂર્ણપણે સહકાર અને એમને કોઈ પણ મુશ્કેલી ના પડે, એમને કોઈ પણ એવું ના લાગે કે પોતે અસલામત છે એ બાબતે પોલીસ દ્વારા સંપૂર્ણ સહકાર આપીને સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો યુવતી આ જે રીતે મીડિયામાં એમને સ્ટેટમેન્ટ આપ્યું છે કે તેમને નામ બદલાવ્યું છે, તમારા એફઆઈઆરમાં પણ ઉલ્લેખ છે કે યુવતીનું નામ હિન્દુ છે
અને મુસ્લિમ નામ પણ તેનું પાડવામાં આવ્યું છે. સાથે જ તેને હિન્દુ ધર્મના વિરુદ્ધ માંસ અને મટન ખવડાવવાની પણ વાત તેને કરી છે. જો એ પ્રકારની કોઈ ફરિયાદ મળશે તે દિશામાં તપાસ થશે પોલીસ તરફથી. ચોક્કસ, બિલકુલ. અમારી પાસે જે કોઈ પણ કમ્પ્લેન આવશે અને જે કોઈ પણ બાબતો પોલીસ તપાસમાં ખુલશે એ તમામ પાસાઓ પર, એ તમામ બાબતો ઉપર પોલીસ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવશે અને જે કોઈ પણ લાગુ પડતા કાયદા છે એના અંતર્ગત વ્યવસ્થિત ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, માહિતી એવી પણ મળી રહી છે કે જ્યાં યુવક છે એનો નાનો ભાઈ પણ આ જ રીતના એક હિન્દુ યુવતીને ફસાવીને તેના ઘરમાં અવર જવર કરાવતો હતો. તે દિશામાં પણ કોઈ ઘરના સભ્યોની પૂછપરછ કરવામાં આવશે. અમારી પાસે હાલ આ ફરિયાદી બેનની ફરિયાદ આવી છે, એના ઉપર તપાસ ચાલુ છે. એ ફરિયાદના આધારે જે કોઈ પણ ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવાના થશે, જે કોઈ પણ અમારી પાસે બાબતો આવશે પોલીસ પાસે, એ તમામ દિશામાં વિગતવારની તપાસ કરવામાં આવશે. વડોદરામાં કહાર સમાજ દ્વારા આઠમ સાતમની હર્ષોલ્લાસભેર ઉજવણી, ભક્તિ અને ભાઈચારાનો અનોખો સંગમ. સંસ્કારી નગરી વડોદરામાં પરંપરાગત તહેવારોની ઉજવણીનું એક અનોખું મહત્ત્વ છે, જેમાં કહાર સમાજ દ્વારા ઉજવવામાં આવતી આઠમ સાતમની પરંપરા આજે પણ તેમની પૌરાણિક ભવ્યતા જાળવી રાખી છે. વડોદરા અને આસપાસના વિસ્તારમાં વસતા કહાર જ્ઞાતિના લોકોએ આ વર્ષે પણ અત્યંત ઉત્સાહ અને એકતા સાથે આ પર્વની ઉજવણી કરી હતી. ઉજવણીના પ્રથમ દિવસે એટલે કે સાતમના રોજ સમાજના શ્રદ્ધાળુઓ દ્વારા સિંધવાઈ માતાના મંદિરે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ દિવસની વિશેષતા એ કહી રહી છે સમાજમાં નવા સગપણ થયેલા યુવક યુવતીઓને વિશેષ સન્માન કરી અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આ પરંપરા સમાજમાં પારિવારિક સંબંધોને મજબૂત બનાવવામાં કામ કરે છે. આઠમના પવિત્ર દિવસે આરવી દેસાઈ રોડ સ્થિત ઐતિહાસિક ખંડોબા મંદિરે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન ખંડોબાને શિવજીનો અવતાર માનીને હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. કહાર સમાજના લોકોએ પરસ્પર ગળે મળીને અને ગુલાલ લગાડીને પ્રેમ, શાંતિ અને સામાજિક એકતાનો સંદેશ પાઠવ્યો હતો. સમાજના અગ્રણીઓના મતે આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને તેઓનો હેતુ નવી પેઢીને પોતાના સાંસ્કૃતિક વારસાથી પરિચિત કરાવવાનો છે અને સમાજમાં ભાઈચારો ટકાવી રાખવાનો છે. આ પર્વની ઉજવણી સાથે વડોદરા સાંસ્કૃતિક ફલક પણ કહાર સમાજની એકતાનો વધુ એક પુરાવો જોવા મળ્યો હતો. બધાથી પહેલા જય ભારત, જય હિન્દ. વડોદરા શહેરની એક સંસ્કૃતિની અંદર કહાર સમાજનું એવું વર્ચસ્વ છે કે જે ભગવાનની પાલકીથી લઈને એ બધી વસ્તુની અંદર કહાર સમાજના વ્યક્તિ ઇન્વોલ્વ થાય છે ને એ જ ઉચકે છે. અમારા કહાર સમાજની અંદર સાતમ આઠમનો ખૂબ મહત્વ છે, જે અમારા શીતલા માતા અને ખંડોબા મંદિરનું ખૂબ મહત્વ છે. ત્યાં બાજુ નવા જોડાનું એન્ગેજમેન્ટ થાય, ત્યાં ગુલાલો અમે રમીએ, એકબીજા મળીએ અને અમે રંગથી રંગાઈએ એકબીજાથી. દરેક સમાજના વડીલો અને કહાર સમાજના યુવા સંગઠન, છોકરાઓ બધા જ અહીંયા ભેગા થાય છે અને એકબીજાથી હર્ષો ઉલ્લાસથી અમે રંગોથી રંગાઈએ છીએ. સુરેન્દ્ર કહાર. ખંડોબાનું મંદિર છે. ગાયકવાડના ટાઈમથી અમારા કહાર સમાજના લોકો અહીંયા ધૂળેટીનો જે દિવસ હોય છે ને એના 7 દિવસ પછી અહીંયા અમારા કહાર સમાજનો મેળો ભરાવે છે. એમાં આવીને અહીંયા ખંડોદો જે ભગવાન છે એમના દર્શન કરે છે અને જે નવા જોડા, જે નવા વર્ષમાં જેમનું નક્કી થયું હોય છે એ લોકોનું અહીંયા એકબીજાના હાર પહેરાવે છે અને ગુલાલ રમીને તહેવારનો ઉત્સાહ કરે છે. અહીંયા વડોદરા, અમદાવાદ, સુરત બધે જગ્યાના બધા કહારો અહીંયા આવે છે અહીંયા દર્શન કરવા માટે. मयूर कहार. ये प्रसंग हमारे कम से कम हजारों साल से मनाया जाता है और ये गायकवाड़ महाराज की दया है. आज ये प्रसंग खंडेराव मंदिर की जगह पे हम कहार समाज बड़ी उत्साह से मना रहे हैं और हमारा ये प्रसंग कोई लग्न शादी, ब्याह शादी के अलावा और कुछ भी यहाँ कार्यक्रम करते हैं. हमारी बहन बेटी की बात लगती है, यहाँ हम हार पिलाते हैं, हार पहनाते हैं और गुलाल उड़ाते हैं. इतना उत्साह है. गुजरात के अंदर ये राजा महाराजा गायकवाड़ की दया है. आज उनके प्रताप पे ये मंदिर यहाँ पे स्थापित है
और हम रंगो रंगन से ये उत्सव मना रहे हैं। मेरा नाम भगवान दास कहार है। વડોદરા શહેરમાં મોડી રાતે ફાયરિંગની ઘટના કાકા સાહેબ ટેકરા પાસે કરાયું ફાયરિંગ નવદુર્ગા મંદિર પાસેનો બનાવ પોલીસ પહોંચી ઘટના સ્થળે ફાયરિંગ કરનાર વ્યક્તિ GISFનો કર્મચારી એક રાઉન્ડ ફાયરિંગ કરેલું હોવાની માહિતી પોલીસે બંદૂક અને કારતૂસ કબજે લીધા ફાયરિંગ કરનાર વ્યક્તિ નશામાં ચૂર હોવાની માહિતી ખબર ને એ માણસ દર્શન કરવા આવ્યો તો દર્શન કર્યા એને અને પછી એને એકદમ શું ગયો તો ગન ફાયરિંગ કરવા લાગ્યો. એ ત્યાં જ હતું, મંદિર પાસે જ હતું. એ મંદિર પાસે જ એને ફાયરિંગ કરી અને પછી પોલીસ ચોકીમાં મતલબ જ્યારે હું ગાડી બોલાવી 112 નંબર પર ફોન કરીને તો ગાડીની અંદર પણ એને મારી પર હુમલો કર્યો. ખબર નહીં એને શું હતું. અને પછી એ પોલીસ ચોકીમાં જ્યારે એને પૂછતાછ કરી ત્યારે એવું બોલતો હતો કે હું ડિપ્રેશનમાં છું. કઈ ડિપ્રેશનમાં છે એ નહીં ખબર. એટલે થોડો સાયકો લાગે છે. ના, આજે હું પહેલી વાર જ એને જોયો છે. પહેલા ઉપર કરી અને બે નીચે કરી એટલે ત્રણ થાય. ના, એ લોકોને તો મોહલ્લામાં બધાને એવું લાગ્યું કે કોઈ ફટાકો ફોડ્યો છે. પણ જ્યારે હું પાછળ ફરીને જોયું ને ત્યારે ફાયરિંગ મેં એના હાથમાં ગન જોઈ ને તો બી ગઈ. તો હું એની પાસે પણ ગઈ પણ એને છે ને મારી પર હુમલો કર્યો. એટલે ગન તો એને નીચે નાખી દીધી. બે ગોળીઓ નીચે પડી હતી ને એ પણ હું ઉચકીને પોલીસવાળાને આપીને ગન પણ. હા, બહુ જ પીધેલો. નશામાં બહુ જ હતો એટલે એને આગળ પાછળનું બધું દેખાતું જ નથી. હા, કઈ મતલબ ફેમિલી માટે કશું બોલતો હતો પણ શું એ નહીં ખબર. ના, આજે પહેલી વાર જ જોયું. પોલીસ ચોકીમાં લખાવા ગઈ તો પોલીસ વાળા એવું કહે છે કે અમે લખી લઈશું FIR એમ કીધું. અને પછી એવું કીધું કે તમે પ્રેસમાં મીડિયામાં વાત ના આપતા કારણ કે કોઈ સરકારી નોકરી કરે છે ત્યાંથી એને ગન મળી હતી. હું તો નહીં ઓળખતી પણ હમણાં જ્યારે હું ત્યાં FIR લખાવવા માટે બેઠી હતી ત્યારે પણ એ મારી પાસે જ જોતો હતો. એટલે એ પોલીસ વાળા PI સાહેબ પણ એવું જ કહેતા હતા કે તમે એવું હોય તો વાત દબાઈ દો. એની વાઈફ માટે તો શું બોલતો હતો ખબર નહીં શું. હા, એમને એવું કીધું. હા, એમને એવું મને પૂછ્યું તો મેં એમને કીધું એ તો મને પણ ખ્યાલ નથી. એ ટાઈમે હું અચાનક જ મારા ઘરે ગઈ હતી. મારા ઘરે પાછળથી મને ફાયરિંગનો એટલે ફટાકા જેવો અવાજ આવ્યો ને તો મેં કીધું શું છે જોઉં. તો હું પાછળ ફરીને જોઉં તો આ ભાઈ ફાયરિંગ કરતા હતા. હું ત્યાં જ હતી. ના, એટલે હું ત્યાં જ હતી, બહાર જ હતી. હું અંદર નહોતી ગઈ, ખાલી બૂમ પાડવા માટે આમ ઉપર જોતી હતી. પછી પાછળ ફરીને જોયું તો આ ભાઈ ગન કાઢીને ફાયરિંગ કરતા હતા. પહેલા ઉપર આમ કરીને એમને ફાયરિંગ કર્યું અને પછી નીચે સામે કર્યું. બે કે ત્રણ ગોળીઓ નીકળી. એમાંથી બે ગોળીઓ મેં આપી એમને, એક નહીં મળી કારણ કે એમને ઉપર હવામાં કરી હતી ને એટલે એ નહીં ખબર. હા, એ સાયકો છે. મનીષા દાંડિયા બજાર નવદુર્ગા. નશામાં ધોધ GISF જવાનોનું મોડી રાત્રે જાહેરમાં ફાયરિંગ શહેરમાં ચકચાર. વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે ફાયરિંગની એક સનસનાટભરી ઘટના સામે આવી છે. શહેરના કાકા સાહેબના ટેકરા પાસે આવેલ નવદુર્ગા મંદિર નજીક SIFના એક કર્મચારીએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરતા સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને ફાયરિંગ કરનાર કર્મચારી રાજ નરેન્દ્રસિંહ દૌલતસિંહની અટકાયત કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મૂળ જંબુસરનો વતની છે અને GST ભવનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કાયમી ફરજ બજાવતો હતો. સૌથી ચોંકાવનાર બાબત એ છે કે ઘટનાના સમયે કર્મચારી નશામાં ચૂર હતો. પોલીસે ઘટના સ્થળેથી ફાયરિંગમાં વપરાયેલ બંદૂક અને જીવતા કારતૂસ કબજે કર્યા છે. આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન અને
જાહેરનામાના ભંગ બદલ કાયદેસરનો ગુનો નોંધાવી તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે નશાની હાલતમાં તેને કયા કારણોસર ફાયરિંગ કર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ભરચક વિસ્તારમાં જવાબદાર સુરક્ષાકર્મી દ્વારા આ પ્રકારે હથિયારનો દુરુપયોગ થતાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ડીસીપી ઝોન 4 એન્ડુ મેવાનનું નિવેદન: આ લવ જેહાદ નહીં, પતિ પત્નીનો ઝઘડો છે. પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આરોપી પતિ સલમાનની ધરપકડ કરી. પીડિત મહિલાએ તેની સામે ધર્મ પરિવર્તન અંગેની કોઈ ફરિયાદ પોલીસમાં નથી કરી. પોલીસ હાલ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસે પીડિત યુવતી અને તેના પરિવારને સી ટીમનું સંરક્ષણ આપશે. સી ટીમ દ્વારા પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરાયું રહ્યું છે. મારાથી ભૂલ થઈ ગઈ છે બહુ મોટી, પણ હવે ભૂલ મારી સુધારવા માંગુ છું મેં. પણ હવે મારે એનાથી છૂટવું જ જોઈએ છે. ધમકી મને બહુ હેરાન કરે છે, બહુ તકલીફ આપે છે, મારવાની ધમકી આપે છે, પાછળ ભાગે છે, ચક્કુ લઈ લઈને પાછળ આખા એકતાનગરમાં મારી પાછળ ભાગે છે. અને પ્લસ કે મારી જાનને બહુ ખતરો હતો. કાલે 2 દિવસ પહેલા જ ધમકી બહુ દૂર મને લઈ ગયેલો ખેતરમાં, અને ત્યાં લઈ જઈને મને બહુ ખતરનાક મારી. ચક્કુ બી હતું એની જોડે, અને મને ધમકાતો હતો કે તારે મારી જોડે રહેવું છે કે નહીં રહેવું એમ તેમ. ગળા પર ચક્કુ મૂકી દીધેલું મારું. અરે એ ડરાઈ ધમકાઈને મને મૂકીને એટલે જ મેં રહી, બાકી તો નહીં. મારી મમ્મીને ને એ લોકોને મારવાની જ ધમકી આલતો હતો મને કે તું જઈશ તો તારા ઘરવાળાને મેં મારીશ. અને વચ્ચે મેં આવી જ ગયેલી ઝઘડો કરીને કંટારીને કે મારે રહેવું જ નથી હવે, તો મારી મમ્મીને 8 જ ચક્કુ મારી દીધું. અબ્બી બી વચ્ચે બી મને પાછી એવું જ ધમકાયું કે અબ્બી માર્યું ને એટલે મેં કોઈથી બીકતું નહીં, સરકાર બી મારું કશું કરવાના નહીં, મેં પાછું તારા ઘરવાળાને મારીશ એમ કરીને લઈ ગયેલો મને. ના, અબ્બી તો એવું કે જબરજસ્તી મને રાખવી છે એમ. જબરજસ્તી બીજી બી લાવી છે, પણ મને જબરજસ્તી તઈ રાખવી જ છે એમ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.